क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે ત્યારે જમ્મુ કાશ્મીર હરિયાણાની 90 બેઠક માટે મતગણતરી વહેલી સવારથી કરવામાં આવી રહી છે। ચુસ્ત બંદોબસ્તમાં મતગણતરી કરવામાં આવી રહી છે। એક તરફ ઉજવણી ભર્યો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ઢોલ નગાડા વગાડવામાં આવી રહ્યા છે અને ઉત્સાહ ભર્યો માહોલ એક તરફ જોવા મળી રહ્યો છે અને આજે પરિણામની જાહેરાત થશે અને આજે વહેલી સવારથી મતગણતરી કરવામાં આવી રહી છે ત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે। તો હરિયાણામાં કોની સરકાર બનશે તેના વિશે જો વાત કરવામાં આવે તો બીજેપી 49 સીટ પર આગળ જોવા મળી રહી છે, કોંગ્રેસ 35 સીટ પર આગળ જોવા મળી રહી છે ત્યારે આઈએનએલડી જે છે તે 1 સીટ પર આગળ જોવા મળી રહી છે જ્યારે અધર 5 સીટ પર આગળ જોવા મળી રહ્યા છે એટલે કુલ 90 બેઠકની આ સ્થિતિ જોવા મળી રહી છે અને હરિયાણામાં બીજેપી હાલ આગળ જોવા મળી રહ્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, જે પ્રમાણે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે હરિયાણામાં કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું હતું, પછી ત્યારબાદ આખી ગેમ પલટાઈ અને હવે બીજેપી આગળ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરની ખાસ કરીને વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ચિત્ર સ્પષ્ટ થતું જોવા નથી મળી રહ્યું। ગઠબંધનની સરકાર બને એ પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે। જય જી કોમલ, વાત કરવામાં આવે તો વહેલી સવારે 8 વાગ્યાથી જે બે રાજ્યોની 90 બેઠકો ઉપર મતગણતરી શરૂ થઈ ગઈ હતી ત્યારે વહેલી સવારથી જેમ પ્રમાણે મતગણતરી શરૂ થઈ હતી ત્યારે જો વાત કરવામાં આવે તો બેલેટ પેપરની અંદર હરિયાણાની 90 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ હતી, તેમજ જમ્મુ કાશ્મીરની અંદર પણ કોંગ્રેસ આગળ હતી। કોંગ્રેસનું જે નેશનલ કોન્ફરન્સ સાથેનું ગઠબંધન હતું તે ગઠબંધન આગળ હતું, પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે અત્યારે બપોર બાદ હરિયાણાની વાત કરવામાં તો હરિયાણાની 90 બેઠકો ઉપર અત્યારે 49 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે જ્યારે 35 બેઠકો ઉપર કોંગ્રેસ તે ક્યાંક ને ક્યાંક જે હરિયાણા વિધાનસભાની 90 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણેના અત્યારના વલણો સામે આવી રહ્યા છે તે પ્રમાણે બી ભારતીય જનતા પાર્ટી 49 બેઠકો પર આગળ છે એટલે ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। અત્યારે 12:15 વાગ્યાની આસપાસ સાંજે 4 વાગ્યાની આસપાસ જે સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે અને હરિયાણાની અંદર જે 90 બેઠકો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટપણે બહુમતીવાળી સરકાર ત્રીજી વખત એટલે કહી શકાય કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરવા માટે અત્યારે જે ચિત્રો જે વલણો સામે આવી રહી છે તેના પરથી તે હેટ્રિક કરશે તેવું અત્યારે સામે આવી રહ્યું છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરની 90 બેઠકો પર નેશનલ કોન્ફરન્સ એટલે અને કોંગ્રેસ બંને વચ્ચેનું ગઠબંધન છે। બંનેનું અત્યારે જે કહી શકાય કે 50 બેઠકો પર બંને જે ગઠબંધન છે તે આગળ જોવા મળી રહ્યું છે, જેની અંદર જો પાર્ટી વાઇઝ વાત કરવામાં આવે તો નેશનલ કોન્ફરન્સની અંદર નેશનલ કોન્ફરન્સ છે તે 42 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ છે તે 8 સીટો પર આગળ છે। મહત્વની વાત એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની અંદર વિકાસના કાર્યો કરે તેમ છતાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની 90 બેઠકો પૈકી 29 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની જે ગઠબંધન વાળી છે તેની સરકાર બને તેવી વાત અત્યારે દેખાઈ રહી છે। જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણાના પરિણામની આજે જાહેરાત થશે, આજે પરિણામ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને બપોરના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન કદાચ આપણને ચિત્ર સ્પષ્ટ થતું નજરે પડશે, પરંતુ હાલની સ્થિતિ હરિયાણામાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા ઋષાંક જોડાઈ ગયા છે। ઋષાંક, જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જેમ જેમ શરૂઆતી જે રુઝાન આવી રહ્યા છે તે પ્રમાણે આગળ જતા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે? ઋષાંક, અત્યારે જોતા જણાય છે કે બીજેપી આગળ છે, પરંતુ કોંગ્રેસનું એવું કહેવું છે કે અત્યારે બિલકુલ શરૂઆતના જ રાઉન્ડ છે ને જે ઈસીઆઈ છે ચૂંટણી પંચ છે એના અપડેટ કરતી નથી આંકડા, એટલે અત્યારની જોતા કહેવું બહુ મુશ્કેલ છે। અને મેં જાતે ઇલેક્શન કમિશનની ડેટા જોયા છે તો 8-9થી રાઉન્ડ થઈ ગયા છે, એના આંકડા આવી ગયા છે અને એ મુજબ અત્યારે બીજેપી આગળ છે, પણ 50% કરતાં વધુ રાઉન્ડ્સના આંકડા હજુ બાકી છે, એનું વોટિંગ બાકી છે, એટલે અત્યારે જોતા કહેવું મુશ્કેલ છે। પણ અત્યારના જો આ જ ટ્રેન્ડ રહેશે તો બીજેપી આગળ રહેશે અને ઓલમોસ્ટ 14 જેટલી સીટોનો ફરક છે ને એ જોતા બીજેપી લીડ કરી રહી એમ લાગે છે।
જીરુશાંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.